ચાલો મિત્રો, હું તમને શીખવાડીશ કે આ ચોપસ્ટિક વડે રોટલી કેવી રીતે ખાવાની. ધ્યાનથી જોજો અને શીખો. તો આને ચોપસ્ટિકને આમ લઈ અને રોટલીનો ટુકડો આમ એમાં બેની વચ્ચે ફસાવાનો અને 1 મિનિટ ઉચકાઈ જશે. કૃતિન, તું તારા પ્રયત્નો ચાલુ રાખ આ ચોપસ્ટિક વડે રોટલી ઉચકવાના. જો તું એમાં સફળ થઈ જાય ને તો આ આપણે આજે છે ને આપણા ગેસ્ટ પાસે કરાવવાનો. અરે સફળ તો થઈ જઈશું. હવે સફળ થવામાં તો કઈ ના જ નહીં. ઓકે, વાંધો નહીં. યુ કન્ટિન્યુ. ત્યાં સુધી હું મારી રેસિપીઓ બનાવીને આવું. હા, જાઓ બનાવો. આજે તમારી રેસીપી બી આ ચોપસ્ટિક થી ખાઈશું. જો આ હમણાં ઉપાડી લઉં. તમે જોતા રહો ને, જો કેવી રીતે હું ચોપસ્ટિક થી રોટલી ઉપાડું છું. ઇન્ટરનેટ પર એકદમ વાયરલ થયેલી એક રેસિપી એટલે કે ચીલી ઓઇલ રેસિપી, રાઈટ? અને જો તમારા ઘરે પણ જેન્ઝી હોય એટલે કે કહેવાય ને કે આમ યંગ છોકરાઓ અને છોકરીઓ હોય તો એમને આમાંથી બનેલી કોઈ પણ રેસિપી બહુ જ ભાવે. બસ તો પછી આજે આપણે બનાવવાના છે ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ. તો સૌથી પહેલાં આપણે ચીલી ઓઇલ બનાવી દઈએ. તો સૌથી પહેલાં હું એના માટે છે ને તે તેલ ગરમ કરવા મૂકી દઉં છું. અત્યારે હું લગભગ 5 કપ જેટલું તેલ લઉં છું. અને આ જે ચીલી ઓઇલ આપણે અત્યારે બનાવીએ છીએ એને તમે સ્ટોર પણ કરી શકો છો. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક મોટો બાઉલ લઈ લઈએ અને ચીલી ઓઇલ બનાવવા માટેના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આની અંદર એડ કરવાના છે. તો સૌથી પહેલાં લસણ લઉં છું. એકદમ મેં એને ઝીણું કટ કરી લીધું છે. તો લસણ લઈ લઈએ 1 મોટી ચમચી. ત્યાર પછી ચીલી ફ્લેક્સ લઈએ છે 1 મોટી ચમચી. 1 મોટી ચમચી રેડ ચીલી પાવડર છે. સફેદ તલ 1 મોટી ચમચી. જો તમે કદાચ એને સ્ટોર કરવાના હોય તો લીલી ડુંગળી અત્યારે એડ નથી કરવાની. અત્યારે હું કરું છું 1 મોટી ચમચી. એને મેં કહેવાય ને કે લીલી ડુંગળીને મેં કટ કરી લીધી છે. 1 મોટી ચમચી રેડ ચીલી સોસ, 1 નાની ચમચી સોયા સોસ અને 1 ચમચી વિનેગર. ધેટ્સ ઇટ. તો સરસ જ્યારે તેલમાંથી આવી રીતે ધુમાડો નીકળે ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનું છે અને આ જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કર્યા છે એની ઉપર આપણે જસ્ટ આ તેલને પોર કરી દઈશું. આહાહા, એકદમ મસ્ત આની અત્યારે અરોમા આવી રહી છે. બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ. અત્યારે તમે બેઝિકલી જુઓ ને તો માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સના ચીલી ઓઇલ મળે છે, બટ ટ્રસ્ટ મી તમે એને ઘરે બહુ જ સરળતાથી બનાવી શકો છો અને આ તમને અલગ અલગ ઘણી બધી રેસિપીઝમાં કામ આવશે. તમે ફ્રાઈડ રાઈસ અગર જો બનાવતા હોય તો એની પર તમે ડ્રિઝલ કરી શકો. ત્યાર પછી કોઈ પણ એવી વસ્તુ છે ચાઇનીઝ ક્યુઝીનમાં કે કોઈ પણ કે જે થોડી તમને તીખી જોઈતી હોય પણ એનો ટેસ્ટ એટલો તીખો નહીં હોય તો તમે બધી જ વસ્તુમાં આનો ઉપયોગ કરી શકો છો. તો સરસ આ ચીલી ઓઇલ તૈયાર છે. તો હવે આગળની આપણે પ્રોસેસ કરીએ અને ડમ્પલિંગ્સ બનાવી લઈએ. હવે વારો છે ડમ્પલિંગ્સના સ્ટફિંગ બનાવવાનો અને આ જે સ્ટફિંગ છે બહુ જ ક્વિકલી બની જશે. પેનની અંદર અત્યારે આપણે તેલ લઈએ છીએ. 1 નાની ચમચી તેલ લઈએ છીએ. બહુ વધારે તેલ નથી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 નાની ચમચી લીલું મરચું એડ કરીશું. એને મેં એકદમ આવી રીતે ચીલી કટરમાં નાનું નાનું ક્રશ કરી લીધું છે. આદું લઈએ છીએ 1 નાની ચમચી અને લસણ 1 નાની ચમચી અને લીલી ડુંગળી લઈએ છીએ 1 મોટી ચમચી. એનો જે સફેદ ભાગ હોય એ અને લીલો ભાગ પણ 1 મોટી ચમચી. જસ્ટ એને આપણે ફ્રાય કરી લઈએ. જ્યારે પણ આવી તમે કોઈ પણ રેસીપી બનાવતા હોય ચાઇનીઝ હોય કે એવી રીતે તો ઓલવેઝ છે ને હાઈ ફ્લેમ પર એને કૂક કરવાનું, કારણ કે વેજીટેબલ્સનો ક્રંચ પણ રહે એટલે એકદમ પહેલા કહેવાય ને કે બહુ આમ સોગી નહીં થઈ જાય વેજીટેબલ્સ. થોડું આવી રીતે લસણ અને આદુ મરચાં થોડા આવી રીતે બ્રાઉન થાય ત્યાર પછી અંદર 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીએ છીએ. એને મેં ઝીણી સુધારી લીધી છે અને એને પણ હાઈ ફ્લેમ પર આપણે થોડું થવા દઈએ. ડુંગળી થોડી આવી રીતે બ્રાઉન થઈ જાય એટલે એની અંદર કેપ્સિકમ, ગાજર અને કેબેજ લઈએ છીએ. લગભગ અડધો બાઉલ જેટલું 3 મિક્સ લીધું છે. એને પણ બધું ઝીણું સુધારી લીધું છે અને એને પણ મિક્સ કરી લઈએ. 2 ચમચી પનીર લઈએ છીએ. એને એકદમ આવી રીતે એના નાના ક્યુબ્સ કરી લીધા છે. હવે આપણે સ્પાઇસીસ એડ કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું. 1 ચમચી મરી પાવડર, થોડી ખાંડ એડ કરીએ છીએ એકદમ ચપટી, લગભગ અડધી ચમચી જેટલી. લીલી ડુંગળી, કોથમીર અને બસ હવે બધી વસ્તુને મિક્સ કરી દઈએ. જનરલી આનું જે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ અત્યારે આપણે તેની અંદર આપણે બહુ વધારે સ્પાઇસીસ નથી એડ કરતા એટલે ફક્ત મીઠું અને મરી જ લીધું છે.
આ બધી વસ્તુ જસ્ટ મિક્સ થઈ જાય અને બધા જ વેજીટેબલ્સને આપણે થોડા ક્રન્ચી રાખીએ છીએ, બહુ વધારે કુક નથી થવા દેવાના. અને લાસ્ટમાં અડધી ચમચી સોયા સોસ એડ કરીએ છીએ. ધેટ્સ ઇટ. મિક્સ કરીને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. સો બેઝિકલી આપણે સ્ટફિંગ તૈયાર કરી લીધું છે અને આ જે રાઈસ પેપર્સ છે એની અંદર આપણે એને સ્ટફ કરીને પેક કરીશું. એટલે લોટની જગ્યા પર આપણે આ ગ્લુટન ફ્રી વર્ઝનનો આજે આપણે ઉપયોગ કરવાના છે. અને આ જે રાઈસ પેપર્સ હોય ને તે બહુ જ ઇઝીલી તમે એની પર કામ કરી શકો. અત્યારે મેં આવી રીતે પ્લેટની અંદર થોડું પાણી લઈ લીધું છે. એટલે અત્યારે આ જે રાઈસ પેપરની જે શીટ છે એને આવી રીતે પાણીની અંદર મૂકવાની છે. અને હવે બહુ જ ઝડપથી તમારે કામ કરવું પડશે, કારણ કે આ જે રાઈસ પેપર શીટ છે ને પાણીમાં ગયા પછી બહુ જ ક્વિકલી એકદમ સોફ્ટ થઈ જાય. એટલે લગભગ 30 સેકન્ડ્સમાં આ એકદમ આવી રીતે સોફ્ટ ફેબ્રિક જેવું થઈ જાય. ઇઝીલી એને આવી રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ. જોઈ શકાય છે કે આવી રીતે આમ ફેબ્રિક હોય ને એવી રીતે તમે લિટરલી આની ઉપર કામ કરી શકો. હવે આજે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લઈ લઈએ. તો એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ આપણે વચ્ચે લઈ લઈએ અને ત્યાર પછી આ જે એક્સ્ટ્રા જે રાઈસ પેપર્સ છે એને આવી રીતે જસ્ટ ફોલ્ડ કરી દઈશું. એક્સ્ટ્રા બધું પાછળ ફેબ્રિકની જેમ લઈને એને પેક કરી દઈશું. સો જોઈ શકાય છે કે બહુ જ સરસ આવી રીતે ટ્રાન્સપરન્ટ અંદરથી બધી વસ્તુ તમને દેખાશે. તો આવી જ રીતે આપણે બધા ડમ્પલિંગ્સને તૈયાર કરી દઈએ. તો ચીલી ઓઇલ અને એકદમ ક્યુટ ડમ્પલિંગ્સ તૈયાર થઈ ગયા છે. ફટાફટ હવે એને સર્વ કરી દઈએ. તો ડમ્પલિંગ્સને હું પ્લેટમાં લઈ લઉં છું. બસ હવે અત્યારે મેં જેમ કીધું એ પ્રમાણે આપણે ચીલી ઓઇલ એની સાથે જ ઉપર સર્વ કરીએ છીએ. એટલે થોડું આવી રીતે જે ગાર્લિક છે આપણે બધી વસ્તુ અંદર એડ કરી છે એ ઉપર લઈ લઈશું. આવી રીતે ઉપર થોડું મૂકી દઈશું અને ઓઇલ એની સાથે જ આવી રીતે નીચે ડ્રીપ થશે, ડ્રિઝલ થશે તો એ બહુ જ સરસ એની સાથે લાગશે. અને યસ, જો તમારા ઘરે પણ જેન્ઝી હોય ને તો ડેફિનેટલી આ લોકોને આ ટ્રાય કરાવજો. બહાર જઈને આ ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ ખાવાનું એ લોકો ચોક્કસથી ભૂલી જશે. થોડું ઉપર ઓઇલ ડ્રિઝલ કરી દઈએ. સો યસ, ધીસ ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ આર રેડી ટુ સર્વ. ફટાફટથી તમે પણ એને ટ્રાય કરો અને આ કેટલું ઇન્ટરેસ્ટિંગ દેખાય છે, ખાવામાં પણ એટલું જ ટેસ્ટી છે. આઈ એમ શ્યોર જેટલા પણ જેન્ઝી આ રસોઈ શો અત્યારે જોઈ રહ્યા છે એની ડિમાન્ડ આવી જ ગઈ હશે કે ફટાફટ આજે તો આપણે આ ઘરે ટ્રાય કરવાનું જ છે. એના માટે તમને રેસીપી જોવી પડશે. રેસીપી આપણે જોઈશું એક નાનકડા બ્રેક પછી, પણ એ પહેલા રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે જાણવાના છે સિઝલર વિશેની એકદમ ઇન્ટરેસ્ટિંગ વાતો. સિઝલરની શરૂઆત એકચ્યુઅલી 1950ના દાયકામાં અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો અને ડેલ જોન્સ નામના વ્યક્તિએ સિઝલર ફેમિલી સ્ટેક હાઉસની શરૂઆત કરી. આમ જોતા તો સિઝલર જો જોઈએ ને તો એકદમ ગરમા ગરમ પ્લેટની અંદર જ્યારે ખાવાનું સર્વ થાય તો એનો કોન્સેપ્ટ મેઇન એવો હતો કે શરૂઆતથી લઈને છેલ્લા બડકા સુધી, એટલે આપણે જે છેલ્લો બાઇટ લઈએ ને ત્યાં સુધી ખાવાનું એકદમ ગરમ ગરમ અને ટેસ્ટી રહે. એટલે જ પછી સિઝલરની શરૂઆત થઈ. ભારતમાં સિઝલરને લાવવાનો અને આટલો બધો લોકપ્રિય બનાવવાનો શ્રેય એક ભારતીયને જાય છે અને એનું નામ છે ફિરોઝ ઈરાની. એમણે સૌથી પહેલા મુંબઈમાં 1963માં ભારતનું સૌથી પહેલું સિઝલર હાઉસ ધ પ્લેસ ટચીસની શરૂઆત કરી. અને ઇન્ડિયાના આ વેજ સિઝલર્સ હવે અત્યારે એટલા બધા પ્રચલિત થઈ ગયા છે કે ઘણી બધી રેસ્ટોરન્ટ્સ અને કેફેમાં એકદમ હોટ ફેવરિટ બની ગયા છે. તો આજની આ રસોઈ ટેલ્સ તમને કેવી લાગી એ મને ચોક્કસથી કહેજો. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. મિત્રો, ચટાકેદાર ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ તૈયાર થઈ ગયા છે. આઈ નો તમારે એની રેસીપી લખવી છે. હું છું ને, ચલો તો પછી લખી લો એની રેસીપી. આ રહ્યું રીકેપ. ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક નાની કડાઈમાં 1/4 કપ તેલ ગરમ કરવા મૂકો. તેલમાંથી ધુમાડો નીકળે એટલું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. એક બાઉલમાં લસણ, ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, સફેદ તલ, લીલી ડુંગળી, રેડ ચીલી સોસ, સોય સોસ અને વિનેગર લો. આ બધી સામગ્રી પર ગરમાગરમ તેલ રેડીને બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં લીલું મરચું, આદુ, લસણ અને લીલી ડુંગળી ઉમેરી હાઈ ફ્લેમ પર સાતળો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો.
હવે કેપ્સિકમ, ગાજર અને કોબીજ ઉમેરી થોડીવાર સાતળો, જેથી તેનો ક્રંચ જળવાઈ રહે. અંતમાં પનીરના ટુકડા, મીઠું, મરી પાવડર, ખાંડ, લીલી ડુંગળી, કોથમીર અને સોય સોસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો. ડમ્પલિંગ્સ તૈયાર કરવા માટે એક પ્લેટમાં પાણી લો. તેમાં રાઈસ પેપર શીટને 30 સેકન્ડ માટે પલાળી રાખો, જેથી તે સોફ્ટ થઈ જાય. હવે આ શીટને ચોપિંગ બોર્ડ પર લઈ તેની વચ્ચે એક મોટી ચમચી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. શીટને ચારે બાજુથી ભેગી કરી પોટલી જેવો આકાર આપી પેક કરી દો. તૈયાર થયેલા ડમ્પલિંગ્સને એક સર્વિંગ પ્લેટમાં ગોઠવો. તેની ઉપર તૈયાર કરેલું ચીલી ઓઇલ રેડીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીલી ઓઇલ ડમ્પલિંગ્સ. મિત્રો, હવે સમય થઈ ગયો છે મારી સાથે મળીને એક ફર્સ્ટ ક્લાસ એશિયન રેસીપી બનાવવાનો. તમે તૈયાર છો ને? કેમ કે હું બનાવવા જઈ રહ્યો છું કુંગ પાવ પટેટો. આહાહા, સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને. ચલો તો પછી બનાવતા બનાવતા ખૂબ મજા આવશે. શેફ, યસ, ચલો ફટાફટ કુંગ પાવ પટેટો બનાવી દઈએ. ચોક્કસ. હું તો તૈયાર છું ખાવા માટે. આજે બનતા પહેલી વાર જોઈશું. ઓકે, યસ. તો એટલે તે એને ખાધું છે ખરું? હા, મેં Okay. ખાધું છે ફાઇન. પણ બનતા નથી જોયા, એટલે હંમેશા મારા માટે ક્યુરિયોસિટી રહી જ છે કે આ Right. કેવી રીતે બનાવતા હશે, સ્પેશિયલી આ કુંગ પાવ કેવી રીતે બનાવતા હશે. એકદમ સાચી વાત છે કૃતિન. અને આમ પણ છે ને, ચાઇનીઝ તો દરેકનું ફેવરેટ હોય, Yes. રાઈટ ને? તો બસ, પણ જ્યારે પણ છે ને આપણે ઘરે ચાઇનીઝ બનાવીએ ને, તો દરેકને આમ થોડુંક આમ એમ થાય કે બહાર જેવું નહીં થશે, અથવા તો થોડુંક અંદરથી ગભરામણ થાય. હા યાર, પણ સાચું કહું ને તો સૌથી ફાસ્ટ આ બની જાય, બહુ જ ક્વિકલી બની જાય, બીકોઝ તમારે જસ્ટ એને સ્ટર ફ્રાય કરવાનું છે. શું વાત કરો છો? યસ. અને આમ જોવો ને તો ચાઇનીઝ ની અંદર બહુ જ બધા વેજીટેબલ્સ નો ઉપયોગ થતો, એટલે આમ તમે જુઓ તો એ થોડું હેલ્ધી પણ છે. હા કદાચ તમે અંદર મેદો છે અથવા તો કંઈક નૂડલ્સ કે એ બધું થોડું સ્કીપ કરો હા, તો ઇટ્સ હેલ્ધી. ક્યાં વાત હે. અને એની અંદર સ્પેશિયલી જ્યારે MSG નહીં ઉપયોગ કર્યો હોય તો ઘરે બનાવીએ તો આપણે ઉપયોગ ના કરીએ તો ચાલે. એક્ઝેક્ટલી, ધેટ્સ વોટ. તો Yes. એટલે એનો કહેવાનો મતલબ એ જ છે કે આજે આપણે જે બનાવવાના છે ચાઇનીઝ ની 3 વાનગીઓ, એમાં આપણે MSG મીન્સ કે અજીનોમોટોનો ઉપયોગ કરવાના નથી. એટલે આ હેલ્ધી છે. Yes. વાહ, શું અને વાત તમે છે. બાળકોને પણ ઇઝીલી આપી શકો છો. સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ Okay. અને મીનવાઇલ આપણે છે ને તે બટેકાની જે પ્રિપેરેશન કરવાની છે એ કરી લઈએ. Okay. એટલે ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે. ત્યાં સુધી આ પેન ને હું સાચું. યસ. હવે આપણે બનાવીએ છીએ કુંગ પાવ પટેટોસ. એટલે અત્યારે મેં અહીંયા છે ને આવી રીતે થોડીક મોટી સાઈઝના 3 બટેકા લીધા છે હમ. અને ફક્ત એને છે ને તે એક વિસલ થાય ને ત્યાં સુધી આપણે એને કુક કર્યા છે. Okay. બહુ વધારે એને બાફી નથી કાઢવાના, કારણ કે આપણે પાછા એને ફ્રાય કરવાના છે, એટલે હમ. થોડી કુકિંગ પ્રોસેસ એની ફાસ્ટ થાય અને સરસ અંદરથી પણ ટેન્ડર થઈ જાય, એટલા માટે ફક્ત એક વિસલ એને કરેલી છે. Yes. અને હવે- ગુજરાતીમાં આપણે પેલું અધકચરા કહેવાય. હા હા. હવે આપણે એને કટ કરી લેવાના છે. બટાકાને ચોપ ચોપ. યસ. અને આપણે થોડા મોટા ટુકડામાં જ કટ કરવાના છે. ઓકે. એટલે જોઈ શકાય છે કે આપણે થોડા કામ અંદરથી આવી રીતે કાચા છે હા. અને એના મોટા ચંક્સ આપણે કરી લઈશું. એવી જ રીતે આપણે બધા બટેકાને કટ કરી લઈએ. હમ. તો કૃતિન મેં આવી રીતે થોડા મોટા એના ટુકડા કરી લીધા છે. ઓકે. હવે આપણે એને ક્રિસ્પી બનાવવાના છે. Okay. તો એટલા માટે આપણે એની અંદર છે ને તે થોડો મેદો અને હમ. કોર્નફ્લાવર ડસ્ટ કરી લઈશું. ઓકે. તો અત્યારે હું આ બટાકા બધા એક બાઉલમાં લઈ લઉં છું. હા. ત્યાર પછી આ જે બટેકાના પીસીસ છે એની ઉપર આપણે થોડો મેંદો આવી રીતે સ્પ્રિંકલ કરી લઈએ, ઓકે. લગભગ 1 થી 1.5 ચમચી, ઓકે. અને થોડો કોર્નફ્લાવર. ઓકે. એટલે જસ્ટ આપણે એના કહેવાય ને કે એને ડ્રાય કોટ કરીએ છીએ, એટલે હા. એનું જે મોઇશ્ચર હશે ને બટેકાનું તે લોક થઈ જશે અને એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જશે. વાહ. એટલે જસ્ટ આવી રીતે એને કોટ કરી લઈએ ડ્રાય. હમ. હવે આ જે બટેકાના પીસીસ છે આપણે કોટ કરી લઈએ, આપણે ફ્રાય કરી લઈએ ગરમ તેલમાં. ઓકે. આપણે આ બટાકાના લેયર બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળવાના છે. હા. એટલે જ મેં કીધું ને કે તમે જ્યારે એને થોડા કુક કરી લીધા હોય હમ. તો આ પ્રોસેસ થોડી ફાસ્ટ થઈ જશે. Yes. અધરવાઇઝ અંદરથી પીસીસ મોટા હોય હા. તો એને કુક થતા વધારે ટાઈમ લાગે, ત્યાં સુધી બહારથી પેલા એકદમ એ બ્રાઉન થઈ જાય, કાં તો હા. બળી જાય, કાં તો એવું થાય. અને આપણે છે ને આમ થોડા બદામી રંગના થાય ને એવી રીતે આપણે સરસ એને ફ્રાય કરવાના છે અત્યારે. ઓકે. જો કૃતિન આ કહેવાય ને કે બદામી રંગના આવી રીતે બટેકા થઈ તૈયાર ગયા છે. છે. યસ. Yes. હવે આપણે એને કાઢી લઈએ. ઓકે. બહુ કમ્ફર્ટેબલ વ્યક્તિ છે બટેકા. હા, બધે ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. Yes. એને પોતાનું એવું અભિમાન જેવું નહીં એને. કરેક્ટ. હા. આપણે આને એક બાઉલમાં લઈ લઈએ. અને કેટલી સરસ વસ્તુ ને કે બટેકા કોઈ પણ તમે શાકમાં ઉમેરો તો પણ એડજસ્ટ થઈ જાય, એમાંથી તમે કોઈક સ્ટાર્ટર બનાવો તો પણ સરસ થાય, અને ઇન્ટરનેશનલ હવે તો વાનગીઓમાં પણ એડજસ્ટ થતું થઈ ગયું છે. એટલે ઓફ કોર્સ.
તો એકદમ સરસ ક્રિસ્પી પટેટોઝ રેડી છે. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે હવેની જે પ્રોસેસ છે ને બહુ જ ક્વિકલી થઈ જશે. બસ આપણે બધી વસ્તુ જસ્ટ આપણે એડ કરતા જવાનું છે અને રેડી થઈ જશે. ડન તો ક્યા બાત સૌથી પહેલા આપણે તેલ લઈ લઈએ. લગભગ 1.5 મોટી ચમચી અત્યારે તેલ લઈએ છે. હે શેફ આ કુંગ પાવ નામ કેવી રીતે પડ્યું? કેવી રીતે? તમને ખબર હોય તો મને કહો તમે. ના તું કહી દે પ્લીઝ. તું રોંગ હશે તો હું કહી દઈશ. એટલે તમને ડાઉટ છે હું રોંગ ગઈ છે? ઓફ કોર્સ. ચાઇનીઝ ની આઈટમમાં હું રોંગ ના હોઉં એટલો કોન્ફિડન્સ છે મને. જેટલો please. ખાવાનો શોખ છે ને એટલો જ જાણવાનો બી શોખ છે મને. સરસ, ચાલ તો કહી દેજો. એકચ્યુઅલી આ કુંગ પાવ નામ ચાઇનાના એક પ્રોવિન્સમાં જે ગવર્નર બન્યા હતા એમના નામ પરથી પડ્યું. યસ તો સિચુઆન નામના પ્રોવિન્સમાં ત્યાં જે ગવર્નર બન્યા હતા ને યસ. એમના નામ પરથી પડ્યું. તો એમને ઓનરરી એક ટાઇટલ આપવામાં આવ્યું હતું. એનું નામ હતું કુંગ પાવ. ઓકે. તો ઓરિજિનલી આ ડિશ નું નામ હતું કુંગ પાવ. યસ. પણ વેસ્ટ વાળા લોકો એઝ યુઝ્યુઅલ એ લોકોને આટલું ક્લિયર પ્રોનાઉન્સ કરતા ના આવડે યસ. તો આ ડિશ બની ગઈ કુંગ પાવ. યસ. તો તેલ ગરમ થઈ ગયું છે. અત્યારે મેં અહીંયા જે આપણા સૂકા મરચા હોય હા તે મેં લીધા છે અને થોડા આવી રીતે કટ કરી લીધા છે. ઓકે એ એડ કરીએ છે લગભગ 2 થી 3 નંગ જેટલા. હા ત્યાર પછી ચાઇનીઝ નું મેઇન જે કહેવાય આદુ લસણ અને મરચા. ક્યા વાત. તો એ ત્રણેયને મેં આવી રીતે છે ને તે એકદમ ઝીણું કટ કરી લીધું છે નાના ચીલી નાના? કટરમાં. હા, ઓકે એટલે લઈએ છે ગ્રીન ચીલીઝ હમ 1 ચમચી. ઓકે તીખાશ તમે તમારી રીતે થોડું એડજસ્ટ કરી શકો. હા પણ આમાં જેટલું તમે તીખું રાખો એટલું વધારે મજા હા, પડશે હા. મને એવું લાગે છે. કરેક્ટ. લસણ લઈએ છે હા 1 મોટી ચમચી અને આદુ લઈએ છે 1 ચમચી અગેન. ઓકે વાહ એ જે પેલી ચાઇનીઝ ની સુગંધની હમણાં આપણે વાત કરી રહ્યા હતા ને યસ. બસ એ આવા લાગી છે. યસ. શું તો વાત. અત્યારે થોડું હાઈ ફ્લેમ પર જ આપણે બધી વસ્તુને જસ્ટ આવી રીતે મિક્સ કરી લઈએ. યસ જોઈ શકાય છે કે થોડું લસણ આદુ એવી રીતે થોડુંક બ્રાઉન Yes. થવા માંડ્યું હા છે. હા હા હવે Mix આપણે થઈ એડ કરીશું ડુંગળી. Okay. ઝીણી સુધારી લીધી છે. હમ. 1 નંગ ડુંગળી લીધી છે. ઓકે તમે થોડી લાંબી પણ કટ કરી શકો વોટ એવર યુ ફીલ લાઈક. ઓકે ત્યાર પછી જે લીલો કાંદો હોય એનો હા. સફેદ ભાગ લઈએ છે ઓકે 1 ચમચી અને 1 ચમચી લીલો ભાગ. સાથે કેપ્સિકમ લઈએ છે 2 મોટી ચમચી. બહુ ઇમ્પોર્ટન્ટ કેપ્સિકમ તો યસ. આને પણ અગેન તમે ઝીણું કરી શકો, તમે લાંબુ કરવું છે રાખી શકો. બંને કરી હા. શકો. જસ્ટ અ ક્વિક સ્ટર. હવે મીઠું એડ કરું છું. યસ. મીઠું થોડું સાચવીને એડ કરવાનું છે બીકોઝ આપણે સોસીસ પણ એડ કરવાના છે તો એની અંદર પણ સોલ્ટનું પ્રમાણ હોય. ઓકે 1 ચમચી બ્લેક પેપર પાવડર, ઓકે કાળા મરીનો પાવડર, સાથે એડ કરીએ છે પા કપ જેટલા સિંગદાણા. નટી ફ્લેવર. યસ, નટી અને ક્રંચ માટે. Yes. હા, આમાં પણ તમે થોડું વધારે કે ઓછું કરી શકો. તમને જેટલું ક્રન્ચી જોઈતું હોય તમને જેટલું નટી જોઈતું હોય તમે એ પ્રમાણે આને Yes, વધારે ઓછું કરી correct. શકો. હા, હવે આ બધી વસ્તુને થોડું આવી રીતે સાઈડ પર લઈ લઈએ. હા હવે વારો આવે છે સોસીસ એડ કરવાનો. તો ઓકે સૌથી પહેલા લઈએ છે રેડ ચીલી સોસ હમ 1 મોટી ચમચી, હા ટમેટો કેચઅપ 1 મોટી ચમચી, 1 નાની ચમચી સોયા સોસ ઓકે અને 1 નાની ચમચી શુગર. ઓકે આ ઓપ્શનલ છે, જો તમને બહુ સ્વીટ નહીં પસંદ હોય તો તમે ટમેટો કેચઅપ ફક્ત એડ કરશો તો પણ ચાલશે. પણ ઓરિજિનલી કુંગ પાવ એ થોડુંક સ્વીટ હોય યસ યસ યસ, એમાં થોડીક સ્વીટનેસ રહી જાય. કરેક્ટ. સોસીસને મિક્સ કરીએ અને જસ્ટ બધા વેજીટેબલ્સ અને આ પીનટ સાથે એડ કરી દઈએ. બ્યુટીફુલ. એકદમ બધા જ ફ્લેવર મિક્સ થઈ ગયા છે. Yes. કલર્સ પણ અલગ દેખાઈ રહ્યા છે. કરેક્ટ. હવે આપણે એડ કરીશું લગભગ 1 કપ જેટલું પાણી ઓકે અને જસ્ટ એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને કુક કરીશું. ઓકે જો આવી રીતે આ જે ગ્રેવી છે ને આવી રીતે સરસ બોઇલ પર આવી જાય ને હા. ત્યાર પછી 1 થી 2 ચમચી આપણે કોર્નફ્લાવરની સ્લરી એડ કરીશું. ઓકે એટલે તરત જ છે ને આ ગ્રેવી એકદમ સરસ થીક થઈ જશે. ઓકે વાહ ખૂબ જ સુંદર. અને એ આપણે તમારે જેટલું થીક જોઈતું હોય તમે એ પ્રમાણે Correct, એને correct. કરી શકો છો. યસ. યસ. તો બસ બહુ જ સરસ આ જે આપણો જે સોસ છે એ હા. તૈયાર થઈ ગયો છે. નાઉ ઇટ્સ ટાઈમ To કે આપણા add પોટેટોઝ potato. યસ એડ કરી દઈએ. ઓકે 1 ચમચી આપણે લીલો કાંદો એડ કરીએ છે. વાહ સ્પ્રિંગ અનિયન થી આપણે એને ડ્રેસ કરી દીધું છે. યસ. બસ હવે જસ્ટ આપણે આ પોટેટોઝ પર ગ્રેવી જે છે તે એકદમ સરસ કોટ થઈ ક્યા જાય બાત હે એવી મસ્ત. રીતે મિક્સ કરી લઈએ.
તો ચાલો એને સર્વ કરી દઈએ. ઓકે, વાહ શેફ, આની હજુ એક ઇન્ટરેસ્ટિંગ ડિટેલ કહું હું તમને. યસ પ્લીઝ. એકચ્યુઅલી આનું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ને તે છે સિચુએન પેપરકોર્ન. ઓકે, હા. હવે એનાથી શું થાય કે તીખાપણું એટલું બધું તીખું નહીં, પણ એક્ઝેક્ટલી એટલું તીખું કે તમે તમે એક ખાઈ બાઈટ શકો. લો ને હમ. તો તમારા મગજમાં આમ થોડીક નમ્બનેસ આવી જાય. ઓકે અને એ ઇફેક્ટને ચાઇનીઝ સ્પેશિયલી માલા ઇફેક્ટ કહે છે. ઓકે ઓકે. એને એ માલા લોકો ઇફેક્ટ. ઓકે પ્રનાઉન્સ એમની રીતે કરતા હોય છે, ઓકે, પણ એને કહે છે માલા ઇફેક્ટ. રાઈટ. આપણે એટલું બધું થોડું ઓછું તીખું ખાઈએ, આપણે એટલું હા. બધું તીખું આપણી જીભ ટેવાયેલી ના હોય. કરેક્ટ. થોડો લીલો કાંદો ઉપર આપણે લઈએ છીએ, સ્પ્રિંકલ કરી દઈએ. કે એકદમ ગરમ ગરમ તવા પરથી સીધું તમારી પ્લેટમાં. યસ. તો જોયું કેટલું ઈઝી હતું ઘરે આને બનાવવું. તો યસ, તૈયાર છે આપનું, આમ કહેવાય ને કે એકદમ મજા પડી જાય ખાઈને એવું કુંગ પાવ પટેટોઝ. યસ, વાહ, આ કુંગ પાવ પટેટો બનતા જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું ને? તો ચલો પછી આ રેસીપી લખી લો અને તમે પણ તમારા ઘરે બનાવો કુંગ પાવ પટેટો. કુંગપાવ પોટેટો બનાવવાની રીત. સૌથી પહેલા 3 મોટા બટાકા લો અને તેને કુકરમાં 1 વિસલ વાગે ત્યાં સુધી અધકચરા બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી લો. આ બાફેલા બટાકાના થોડા મોટા ટુકડા કરી લો. એક બાઉલમાં બટાકાના ટુકડા લો અને તેના પર મેંદો તથા કોર્નફ્લોર છાંટીને બરાબર કોટ કરી લો, જેથી બટાકાનું મોઇસ્ચર લોક થઈ જાય. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ આંચ પર બટાકાના ટુકડાને બદામી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તળ્યા બાદ તેને એક બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં 1.5 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં કટ કરેલા સૂકા લાલ મરચાં, ઝીણા સમારેલા લીલા મરચાં, લસણ અને આદુ ઉમેરીને તે જ આંચ પર સાતણો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલી ડુંગળીનો સફેદ અને લીલો ભાગ તથા સમારેલા કેપ્સિકમ ઉમેરીને હલાવો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર અને શેકેલા સિંગદાણા ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોય સોસ અને ખાંડ ઉમેરીને સારી રીતે હલાવો. ત્યારબાદ તેમાં 1 કપ પાણી ઉમેરો અને એક ઉભરો આવવા દો. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરો, જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જાય. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં તળેલા બટાકા અને ઉપરથી થોડી લીલી ડુંગળી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો, જેથી સોસ બટાકા પર બરાબર કોટ થઈ જાય. હવે ગરમા ગરમ કુંગ પાવ પોટેટોને બાઉલમાં કાઢી ઉપરથી લીલી ડુંગળી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે કુંગ પાવ પોટેટો. વેલકમ ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ એન્ડ કો-પાવર્ડ બાય મિલી ટી. તો આશાજી, સ્વાગત છે તમારું બધાના જ ફેવરિટ ધ રસોઈ શોમાં. પ્લીઝ વેલકમ. કેમ છો આશાબેન? બહુ જ ફાઇન, મજામાં. બહુ સરસ. અને કહેવાય ને કે તમને આજે આ રસોડા આવીને કેવું લાગે છે? કહું ને તો એટલું અંદરથી હેપી ફિલિંગ થાય છે ને, Okay. બહુ જ મજા આવે છે. વાવ, ગુડ. તો આશાજી, મને એવી ખબર પડી છે કે તમે સુરતથી આવ્યા છો, રાઈટ? રાઈટ? અને હું પણ સુરતથી છું, તો આજે બંને સુરતીઓ મળીને ધમાલ કરી દઈશું. યસ, પરફેક્ટ. તો આશાજી, અત્યારે સૌથી પહેલા તો આપણે રેસીપી બનાવીએ એ પહેલા, રેસીપીનું ડિસ્કસ કરીએ એ પહેલા તમે શું કરો છો એ પ્લીઝ મને જણાવો. હું છેલ્લા 12 વર્ષથી કુકિંગ ક્લાસ ચલાવું છું. હું chef. શું વાત છે, છેલ્લા 12 વર્ષોથી? એટલે Yes. બહુ જ સરસ કહેવાય. એટલે લાઈક કહેવાય ને કે તમે અત્યારે એક ધ રસોઈ શોના રસોડે ઊભા છો અને પોતે તમે એક શેફ છો, તમે કુકિંગ ક્લાસ ચલાવો છો. તો લાઈક એક કામ કરીએ, જો અત્યાર સુધી તો મેં ઘણી બધી રેસીપી આ રસોડે બતાવી જ છે, તો કેમ નહીં આજે આશાજી પાસે જ આ રેસીપી આપણે બનાવીએ? હા ને, તમારી પણ એવી જ ઈચ્છા છે ને? બસ, તો પછી શું કરીએ, આજની રેસીપી તમે બનાવશો? Yes, અરે બનાવી વાહ, તમે તો બહુ જ જલ્દી ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી. Yes. ઓકે, સો બેઝિકલી અત્યારે છે ને આપણે ચાઇનીઝ સિઝલર બનાવીએ છીએ. હવે તમને ખબર જ હશે કે સિઝલર ઘણા બધા પ્રકારના હોય, ચાઇનીઝ હોય, મેક્સિકન, ઇટાલિયન, દેન પેલું પનીર શાશલિક, એ રીતેના બધા Yeah. સિઝલર્સ મળતા હોય છે. અત્યારે આપણે ચાઇનીઝના જેટલા પણ એલિમેન્ટ્સ છે બહુ જ બેઝિક કે જે લગભગ દરેકના ઘરમાં ઇઝીલી દરેકના મળી જાય, તો એ રીતે આપણે સિઝલર બનાવવાના છે. Yes. એલિમેન્ટ્સની વાત કરીએ તો એક તો સૌથી પહેલું જે એલિમેન્ટ હોય કે રાઈસ કાં તો નૂડલ્સ, પણ અત્યારે આપણે Yes. બંનેનું કોમ્બિનેશન કરી લઈશું. Yes. ત્યાર પછી ચાઇનીઝનું આમ કહેવાય ને બધાનું જ ફેવરેટ મંચુરિયન વિથ ગ્રેવી, Yes. એટલે ગ્રેવી સોલ્વ થઈ ગઈ. અને ત્યાર પછી સ્ટર ફ્રાય વેજીસ, Yes. અને બાકીના બીજા એલિમેન્ટ્સ જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને એ બધું તો આપણે એડ કરી લઈશું. Okay. તો શરૂઆત કરીએ, તમે સ્ટાર્ટિંગથી આવી જાઓ.
હું આજે તમારી જગ્યા પર આવી જઈશ અને આજે હું આરામ કરીશ. યસ, ચાલો સ્ટાર્ટ કરીએ. યસ. તો આશાજી, તમે સૌથી પહેલા શું બનાવશો? ચાઇનીઝ સિઝલરમાં સૌથી પહેલા હું બનાવીશ રાઈસ અને નૂડલ્સ. વાવ, ચલો તો શરૂઆત કરી લઈએ. ચાલો, આ એક ઇન્સ્ટન્ટ સિઝલર છે. હા. નો લેન્ધી પ્રોસેસ, હમ. એકદમ ફટાફટથી બની જાય તેવું. અને હમ. એ આપણે શરૂ કરીએ. તો ચોક્કસ. સૌથી પહેલા આપણે ગેસને ઓન કરીશું અને તેના અંદર આપણે એડ કરીશું 1 ચમચી જેટલું ઓઇલ યસ. અને ઓઇલની સાથે આપણે એડ કરીશું 1 ચમચી જેટલું બટર. ઓકે. ખાસ કરીને વાત કરું તો ક્યારે પણ આપણે સિઝલર બનાવતા હોઈએ ત્યારે સિઝલરની અંદર બટર જો સાથે જશે તો એનો સ્મોક બહુ સારી રીતે યસ. થશે. યસ. અહીંયા આપણું ઓઇલ અને બટર ગરમ થઈ ગયું છે. ત્યારબાદ તેની અંદર આપણે એડ કરીશું ચોપ ગાર્લિક 1 યસ. સ્પૂન. તેની જ સાથે હું અહીંયા એડ કરું છું 1 સ્પૂન જેટલું આદું. ત્યારબાદ તેની સાથે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી મરચીની મરચાં. પેસ્ટ. યસ. બેઝિકલી મને છે ને સિઝલર કેમ બહુ ભાવે ખબર? કારણ કે આમ એકદમ આમ તડકતું ભડકતું બધા આપણે જે ભાવે એ બધા ફ્લેવર્સ હોય અને આમ એકદમ સરસ મજાનું આમ મજા પડી જાય એવું ગરમા ગરમ તમને Yes. ખાવા મળી જાય. રાઈટ. સિઝલર આમ વાત કરું ને તો મારું ફેવરિટ. યસ. ત્યારબાદ આપણે એડ કરીશું અહીંયા યસ. બોઇલ્ડ રાઈસ. અને જ્યારે પણ આપણે સિઝલર બનાવીએ છીએ ત્યારે સિઝલરની અંદર જે રાઈસ જાય છે તે સેપરેટ રાઈસ હોવા જોઈએ. હા. અને નોર્મલ 80 to 90% કુક હોવા યસ. જોઈએ. પરફેક્ટ. ઓવર કુક ના હોવા જોઈએ. બીજું એ કે રાઈસની સાથે તમે નૂડલ્સનું કોમ્બિનેશન પણ લઈ શકો છો. યસ. ઓકે, તો અહીંયા આપણે રાઈસ અને નૂડલ્સ બંનેનું કોમ્બિનેશન લઈએ છીએ. ઓકે. હવે આને સોતે કરવાનું છે. આપણે સ્ટર ફ્રાય કરવાનું છે, મતલબ ઓવર કુક નથી કરવાનું. તો Yes. જ્યારે પણ આપણને કોઈ પણ વસ્તુ ક્રન્ચી જોઈએ છે, ક્રિસ્પી જોઈએ છે, High ત્યારે flame. ઓલવેઝ તેની હાઈ ફ્લેમ રાખવાની Yes. છે. ઓકે, હવે અહીંયા આપણે રાઈસની સાથે કોઈ પણ વેજીટેબલ નથી લીધા, બટ તમને જો વેજીટેબલ સાથે એડ કરવા હોય તો કરી શકો છો. યસ. આપણે અલગથી ગ્લેઝી વેજીટેબલ કરવાના છે, Yes, માટે આને correct. આપણે પ્લેન રાખ્યું છે. તો લાઈક તમારા મેરેજ ને 19 વર્ષ થઈ ગયા, રાઈટ? Yes. અને 12 વર્ષ થયા તમારા ક્લાસીસ ને. Yes. તો એ શરૂઆતના જે વર્ષો હતા તમારા મેરેજ ની શરૂઆતના, તો ત્યારે તમે કશું કરતા હતા કે તમે તમારા બચ્ચાઓને જ ટાઈમ આપવાનું વિચાર્યું? ના, એ પેલા તો ઘણા બધા મેં બિઝનેસ કર્યા છે. ઓહ. જેમ કે બ્યુટી પાર્લર છે, પછી સિલાઈ મશીનનો સંચો ચલાવતી હતી, ઓહ વાવ. ઇમિટેશન જ્વેલરી સેલ કરવાનું છે, એવી રીતે પછી સ્કૂલમાં જોબ કરતી હતી. 9th અને 10th ના સ્ટુડન્ટને મેં હોમ ડિલિવરી બેચ ટ્યુશન કરાવતી હતી. એના પછી પેલા ડાયમંડ લગાવવાનું વર્ક હતું એ કરતી હતી. એના પછી ફેક્ટરીમાં જે પ્રાઇમસના પેલા પેકેટ બનાવે એ કરતી હતી. એટલે કહી શકાય કે લાઈક તમે એકદમ ક્રિએટિવ, તમારી પર્સનાલિટી છે, તમે બહુ જ ક્રિએટિવ છો. Yes. અને જે કંઈ પણ કરો આમ અંદર આમ ઝંપલાવી જ દો, રાઈટ? જુસ્સો. ગુડ ગુડ ગુડ. બહુ જ ગમ્યું અને બહુ જ ગમ્યું. આ તો બહુ જ સરસ વાત કહેવાય. તો એના પછી આપણે અહીંયા એડ કરીશું મરી પાવડર. હા. 1/4 ટીસ્પૂન. સાથે આપણે એડ કરીશું મીઠું. તો અહીંયા આપણે છે ને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકીએ. જો હા. હર્બ્સ આપણને પસંદ હોય તો. રાઈટ. બેઝિલ નો હર્બ્સ પસંદ પણ આપણે હોય. ચાઇનીઝ માં નથી લેવું, બીકોઝ બેઝિલ પછી પેલું એ Yes, થઈ હા, જશે. એટલે આપણે ચાઇનીઝ છે એટલા માટે આપણે એડ નથી કરતા, આપણે પ્લેન રાખીએ છીએ. રાઈટ. ત્યારબાદ આપણે અહીંયા એડ કરીશું સોયા સોસ. ઓકે. સાથે આપણે એડ કરીશું અહીંયા ચીલી સોસ, Okay. રેડ ચીલી સોસ. હવે ઘણા લોકો ચાઇનીઝ સિઝલર છે માટે આની અંદર આજીનોમોટો પણ એડ કરતા હોય Yes, છે. yes. તો આપણે અહીંયા આજીનોમોટો એડ નથી કરતા, આપણે Perfect. skip કરીએ છીએ. યસ. હવે અહીંયા આપણા રાઈસ થોડા સોતે થઈ ગયા છે. યસ. ઉપરથી આપણે એડ કરીશું અહીંયા સ્પ્રિંગ લીલું અનિયન. લસણ, લીલા કાંદા યસ. અને લીલા ધાણા. ઓકે. તો આ તો છે આપણા રાઈસ નો મેકઅપ. એના Yes. વગર તો અધૂરું જ લાગે, યસ. હે ને? જ્યારે પણ આપણે રાઈસ કરીએ છીએ ત્યારે હું થોડા આને વધારે સોતે થવા દઉં છું, ઓકે. કારણ કે રાઈસની ઉપરનો પાણીનો ભાગ નોર્મલ કુક થાય તો રાઈસ થોડો ક્રન્ચી લાગે Crunchy, અને yes. મીઠાશ આવે. કરેક્ટ. રાઈટ? ચલો, આપણા રાઈસ રેડી છે. યસ. અને આપણે એને કાઢી લઈએ. ડેફિનેટલી. પ્લીઝ. તો દીપિકા, રાઈસ રેડી છે. Yes. અને એને આપણે મૂકી દઈએ સાઈડ પર અને બીજી રેસીપી સ્ટાર્ટ કરીએ. બહુ જ સરસ કહેવાય ને કે આમ સુગંધ આવી રહી છે. હું જરીક પણ વેઇટ નથી કરી શકતી. ફટાફટ હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. યસ. તો હવે આપણા રાઈસ અને નૂડલ્સ તો રેડી છે. આગળ આપણે સ્ટર ફ્રાય વેજીસ કરી નાખીએ. ઓકે. ઓકે, તો એના Yes. માટે ફરીથી આપણે લઈશું અહીંયા ઓઇલ. ઓઇલ. યસ.
મેં અહીંયા 1 ચમચી ઓઇલ લીધું છે. ઓકે. ત્યારબાદ ફરીથી આપણે એડ કરીશું અહીંયા લસણ. લસણ, આદુ અને મરચા, એના વગર તો ચાઇનીઝ અધૂરું. યસ, લસણ, આદુ અને મરચા યસ. એના વગર અધૂરું. તો 1 ચમચી મેં અહીંયા લસણ, 1 ચમચી આદુ અને અડધી ચમચી જેટલું મેં અહીંયા એડ કર્યું છે મરચા. મરચા. યસ. તો આશાજી 12 વર્ષ થઈ ગયા અને કહેવાય ને કે તે સમયમાં લાઈક કોઈક એવી વ્યક્તિ કે જેણે તમને બહુ જ સપોર્ટ કર્યો હોય. તો એ સમયમાં મારા કાકી છે, એ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસ ચલાવતા હતા. તો મને વારંવાર એવું કે આશા તું અહીંયા આવ, તું આ લોકોની વચ્ચે બેસ, થોડુંક માઇન્ડ તું આમાં લગાવ, Yes. તો તું આમાંથી થોડી ફ્રી થાય. અને એ સમયમાં ત્યાં જવાનું સ્ટાર્ટ કર્યું. તો હું કંઈક ને કંઈક બનાવીને જાઉં અને ત્યાં જેટલી બી છોકરીઓ હોય એમને બધાને ટેસ્ટ કરાવું. ઓકે. અને એ સમયમાં ઢોસાના પેપર એટલે મતલબ બધા માટે ચેલેન્જિંગ, એમ કોઈનાથી નહીં બનતા. ઓકે. તો ત્યારે હું બહુ સારા એવા બનાવી લેતી. તો એ લોકોને મેં ટેસ્ટ કરાવ્યા, તો એમને બહુ ભાવ્યા. અને મારા આંટી ને મારા હાથની રસોઈ બહુ ભાવતી. એટલે મને વારંવાર એક શબ્દ બોલે કે આશા, તારા હાથમાં જાદુ છે, તું કુકિંગ ફિલ્ડમાં આગળ વધ. યસ. અને હું બહુ સામાન્ય પરિવારમાંથી સામાન્ય સ્ત્રી કે એક રૂમ રસોડામાં રહીને જે સિલાઈ મશીનનો સંચો ચલાવતી હોય, જે ઘરે ઘરે જઈને બ્યુટી પાર્લરની હોમ સર્વિસ કરતી હોય, જે ડાયમંડ લગાવતી હોય, તો એ સમયમાં એ વિચાર એટલે કે આપણે ખાલી ટીવીમાં જ જોયું હોય કે શેફ આવા હોય અને આ પ્લેટફોર્મ પર રહીને આવી રીતે બનાવતા હોય. તો એ વિચાર એટલે કે મને બિલકુલ ડાયજેસ્ટ ના થયો. Okay. તમે મજાક નહીં કરો, હું આટલું બધું ના કરી શકું. પોતાની જાતને તમે અંડર એસ્ટિમેટ કરી, ઇન શોર્ટ. ઓકે. અને એમણે જે વારંવાર મને બોલવાનું સ્ટાર્ટ રાખ્યું કે ભાઈ ડેઈલી કંઈક લઈ જાઓ, આશા તારા હાથમાં જાદુ છે, આશા તારા હાથમાં જાદુ છે. અને રિયલી આજે એવું થાય છે કે જે ડ્રોઈંગ આર્ટિસ્ટ છે તેમણે ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રમાં કલર નથી પૂર્યો, તેમણે મારી બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીમાં કલર પૂરી દીધો. વાવ. આઈ એમ સો હેપી. હું મારા આંટીને ઓલવેઝ યાદ કરું છું, હર પળે હર ક્ષણે યાદ કરું છું. વાવ. કે એમના એક વિચાર માત્રથી હું અહીંયા સુધી પહોંચી ગઈ છું. એટલે જો આશાજી, દરેકની લાઈફમાં છે ને કંઈક ને કંઈક સ્ટ્રગલ હોય, યસ. પણ એ સ્ટ્રગલમાંથી જો તમે બહાર આવી ગયા તો તમે આમ દુનિયા જીતી શકો છો, જેમ આશાજીએ જીતી લીધી છે આજે. સો વેજીટેબલ સોતે કરવા માટે અહીંયા આપણે લસણ, આદુ અને મરચી સતળાઈ ગયું છે. ત્યારબાદ આપણે એડ કરીશું કાંદા ચોપ કરેલા. પરફેક્ટ. અને તેની સાથે જ હું અહીંયા એડ કરું છું રેડ, યલો, ગ્રીન બેલ પેપર્સ. બેલ પેપર. યસ. વાવ. આ છે ને મારું સૌથી વધારે ફેવરિટ, હા, બીકોઝ બહુ બધા વેજીટેબલ્સ આવે અને ખાવાની બહુ મજા આવે, ક્રંચ પણ મળે. બહુ જ ભાવે. યસ. ઓકે, સો આપણી પાસે બેબી કોર્ન પણ છે, એને Yes. પણ એડ કરી દઈએ. પરફેક્ટ. યસ. બેબી કોર્ન ને આપણે બોઇલ કરીને પણ લઈ શકીએ. યસ. આશાજી, સાચું કહું ને તો તમારી પાસે ઘણું બધું શીખવા જેવું છે, પણ ક્યારનું આમ કહેવાય ને કે મારું એક વાત પર આમ મન ત્યાં જઈને અટકી જાય છે. પૂછું તો પહેલાની આશા અને આજે 12 વર્ષ પછીની આ આશા, તો એ બેમાં આટલો બધો બદલાવ કઈ રીતે? જમીન આસમાનનો ફરક છે. આજે 12 વર્ષ Yes. પહેલા જે મને મળ્યું હોય, જોયું હોય ને, તો એ બિલીવ નથી કરતા કે આ તું પહેલા વાળી આશા છે. તો મને સવાલ કરે. પહેલા કેવું હતું કે લાચારી, બિચારી, કોઈ બે વ્યક્તિ સામે બોલવું હોય તો બોલી ના શકાય, અંદરથી આમ ધ્રુજારી ચડે, કોઈ એક્સપ્લેન ના કરી શકીએ એમ. અને અત્યારે તો હું ગમે એટલા લોકો સામે બધું જ બોલી શકું છું, Wow. બોલીને બોલી શકું છું. તો ક્યારેક મને એ પરિસ્થિતિમાં એવો વિચાર આવ્યો કે ભાઈ નાનપણથી જ એક વિચાર એવો હતો કે ભાઈ કંઈક બનવું છે. યસ. અને વારંવાર સુસાઇડનો વિચાર આવતો, તો જો મરી જઈશું તો સપનાનું શું? અધૂરા. એટલે મને એવું થયું કે મારે દુનિયાને નથી બદલવાની, મારે ઘરના લોકોને નથી બદલવાના, એ બધા બહુ સારા જ છે, જેવા છે તેવા મારા જ છે, મારે એમને સ્વીકારવાના છે, મારે બદલવાના. બહુ જ સરસ તમે વાત કરી અને આ વાત મને બહુ જ ગમી. અને એકચ્યુઅલમાં દરેકે પોતાના જીવનમાં સ્વીકારવી જ જોઈએ કે લોકોને બદલવું આપણા હાથમાં તો છે જ નહીં, રાઈટ? તો લોકોને બદલવા કરતાં તમે તમારી જાતને જ જો બદલી નાખો, તમે જે લોકોની સાથે ઢળી જાઓ, તો Yes. બધું જ બહુ સરસ છે. દુનિયા તમને સપોર્ટ કરશે, આખું યુનિવર્સ તમને સપોર્ટ કરશે. Yes. તો દીપિકા, આપણા હા. વેજીટેબલ અહીંયા સતળાઈ ગયા છે. Yes. હવે આપણે એડ કરીશું અહીંયા લાઈટ થોડો રેડ ચીલી સોસ ઓકે. અને નોર્મલ થોડો એડ કરું છું અહીંયા કેચઅપ, થોડો ટેંગી ટેસ્ટ માટે. રાઈટ. બાકી ડ્રાય રાખવું હોય તો પણ રાખી શકીએ. ઓકે. અને અહીંયા હું એક 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો હું એડ કરું છું મરી મરીનો પાવડર પાવડર. ઓકે. અને થોડું મીઠું. ઓકે. પરફેક્ટ.
અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. યસ અહીંયા મેં વેજીટેબલમાં સોસનો ઉપયોગ વધારે નથી કર્યો બીકોઝ મને ક્રંચ જોઈએ છે, યસ ક્રિસ્પી જોઈએ છે. યસ તો અને આપણું- એનીવેઝ આપણે એક ગ્રેવી તો પ્રિપેર કરવાના જ છીએ. Yes. ઓકે પરફેક્ટ. અને આ એક ફિક્કો ટેસ્ટ ના લાગે માટે આપણે Yes. થોડો કેચઅપ અને ટચઅપ આપ્યો છે, રાઈટ? ઓકે ચાલો આ રેડી થઈ ગયું છે, આને પણ આપણે કાઢી લઈએ પ્લેટમાં. યસ વાવ અને ઉપરથી એક ક્રંચ માટે હું થોડી કેબેજ એડ કરું છું અને Okay. થોડા લીલા ધાણા ઓકે અને લીલા કાંદા અને લીલા ધાણા. ઓકે તો દીપિકા આપણું વેજીટેબલ પણ સ્ટર ફ્રાય થઈને રેડી છે. યસ તો હવે આપણું લાસ્ટ એલિમેન્ટ બાકી છે મંચુરિયન વિથ ગ્રેવી. તો હવે ફટાફટ હું બનાવી લઉં. યસ, ચોક્કસથી ચાલો આવી જાઓ તમે. તો આશાજી સૌથી પહેલા તો આપણે સિઝલરની પ્લેટને ગરમ કરવા મૂકી દઈએ અને Yes. ફટાફટ હવે આપણે મંચુરિયન બનાવી લઈએ. યસ. તો સૌથી પહેલા તેલ લઉં છું, એક મોટી ચમચી. તેલ ગરમ થાય એટલે એક ચમચી લસણ ઝીણું સુધારેલું, એક ચમચી આદુ અને એક ચમચી મરચાં. એને થોડું સાંતળી લઈએ. ચાઇનીઝ સિઝલર હોય એટલે આખો બંધ કરીને લસણ આદુ મરચી એડ કરી જ દેવાનું. યસ ત્યાર પછી એડ કરીએ છે ડુંગળી 2 મોટી ચમચી. એને એકદમ હાઈ ફ્લેમ પર થોડી સાંતળી લઈએ. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એની અંદર આપણે એડ કરીશું કેબેજ 2 મોટી ચમચી. 2 મોટી ચમચી ગાજર લીધું છે. 2 મોટી ચમચી 3 કલરના બેલ પેપર્સ, રેડ, યલો અને ગ્રીન. લીલી ડુંગળી લઈએ છીએ Yes. 1 ચમચી. 1 ચમચી કોથમીર અને અગેન હાઈ ફ્લેમ પર જસ્ટ સ્ટર ફ્રાય. વચ્ચે થોડી જગ્યા કરી દઈએ. હવે બધા સોસીસ એડ કરી દઈએ. રેડ ચીલી સોસ 1 ચમચી, 1 ચમચી ટમેટો કેચઅપ, 1 નાની ચમચી સોયા સોસ, 1 નાની ચમચી વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મરીનો પાવડર. સોસીસને મિક્સ કરી લઈએ અને વેજીટેબલ્સને પણ. Saute કરી. યસ હવે મેં અહીંયા મંચુરિયન બનાવી લીધા છે એટલે વેજીટેબલ્સને બધા એકદમ નાના નાના કરી લીધા હતા. કેબેજ છે, ગાજર છે અને એની અંદર મેં થોડો કોર્નફ્લાવર અને મેંદો એડ કરેલો છે, મીઠું, મરી અને ચીલી સોસ અને સોયા સોસ. એ બધી વસ્તુ એડ કરીને થોડોક ટાઈટ લોટ બાંધીને એને મેં ફ્રાય કરી લીધા છે. એ એડ કરી દઈએ. જસ્ટ એને મિક્સ કરી લઈએ. 1 કપ જેટલું પાણી એડ કરું છું અને એને મિક્સ કરી લઈશું. અને હવે લાસ્ટમાં 1 થી 2 ચમચી કોર્નફ્લાવરની સ્લરી એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. તો યસ ગ્રેવીવાળા મંચુરિયન તૈયાર છે. હવે બધા જ એલિમેન્ટ્સ રેડી છે તો ફટાફટ હવે આપણે સિઝલરને એસેમ્બલ કરી દઈએ. કેબેજના પાન જે સિઝલરનું આમ કહેવાય ને કે એના વગર તો સિઝલર અધૂરું છે તો એ લઈ લઈએ. અહીંયા મેં કેબેજના પાનને થોડા ગરમ પાણીમાં થોડી વાર માટે રાખ્યા હતા એટલે આવી રીતે થોડા સોફ્ટ થઈ જાય અને એકદમ ઇઝીલી તમે એને સિઝલર પર મૂકી શકો. અધરવાઇઝ જો તમે કાચા પાન મૂકો ને તો થોડાક તમને મૂકવાનું ડિફિકલ્ટ પડે. એટલે આવી રીતે પાનને તમે થોડા સોફ્ટ કરી લો તો એ તમને ખાવામાં પણ સારા લાગશે અને Clean પણ થઈ જશે. યસ હા આપણે એને માઇક્રોવેવ પણ કરી શકીએ. યસ કરેક્ટ. હવે આપણે એસેમ્બલ કરી દઈએ બધી વસ્તુ. Yes. રાઈસ મૂકી દઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝ મેં તળી લીધી છે એને પણ હું લઈ લઈશ સાઈડ પર. તો આશાજી આપણે બંને એકદમ સરસ મજાનું સ્ટાર્ટર તૈયાર કરી લીધું છે. Yeah. તો તૈયાર છે ચાઇનીઝ સિઝલર. મને ખબર છે કે તમારે એની રીત લખવી છે પણ હા આશાબેન તમે પહેલા કૃતિને જોઈન કરો ત્યાં સુધી બધી રેસીપી લઈને તમને ફટાફટ મળું અને ત્યાં સુધી તમે એક નાનકડો બ્રેક લઈ લો. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. મિત્રો આ ચટાકેદાર ફર્સ્ટ ક્લાસ ફ્યુઝન ચાઇનીઝ સિઝલર બનીને તૈયાર થઈ ગયું છે. તમારે પણ ઘરે બનાવવું છે ને તો ચલો પછી એની રેસીપી લખી લો. ચાઇનીઝ સિઝલર બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ગરમ કરો.
બટર ગરમ થાય એટલે તેમાં 1 ચમચી લસણ, 1 ચમચી આદુ અને અડધી ચમચી મરચાં ઉમેરી સાતળી લો. હવે તેમાં બાફેલા ભાત અને બાફેલી નૂડલ્સ ઉમેરી હાઈ ફ્લેમ પર સાતળો. ત્યારબાદ તેમાં મરી પાવડર, મીઠું, સોય સોસ અને રેડ ચીલી સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે ઉપરથી લીલું લસણ, લીલી ડુંગળી અને લીલી કોથમીર ભભરાવી ભાત અને નૂડલ્સને એક બાઉલમાં કાઢી લો. હવે વેજીટેબલ્સ સાતળવા માટે તે જ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ અને મરચાં સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, લાલ, પીળા, લીલા કેપ્સિકમ અને બાફેલા બેબી કોર્ન ઉમેરી સાતળો. હવે તેમાં લાઇટ ચીલી સોસ, ટામેટા કેચઅપ, મરી પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. વેજીટેબલ્સ એક પ્લેટમાં કાઢી ઉપરથી થોડી કોબી, લીલી ડુંગળી અને કોથમીર ભભરાવો. ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા માટે પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં 1 ચમચી લસણ, 1 ચમચી આદુ અને 1 ચમચી મરચાં સાતળી લો. હવે તેમાં 2 મોટી ચમચી ડુંગળી ઉમેરી સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી કોબી, ગાજર, 3 કલરના કેપ્સિકમ, લીલી ડુંગળી અને કોથમીર ઉમેરી હાઈ ફ્લેમ પર સાતળો. હવે રેડ ચીલી સોસ, ટામેટા કેચઅપ, સોય સોસ, વિનેગર, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્સ કરો. હવે તેમાં તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ અને 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો. છેલ્લે તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. હવે સિઝલર પ્લેટને ગેસ પર ગરમ કરવા મૂકો. પ્લેટ ગરમ થાય એટલે તેના પર ગરમ પાણીમાં સોફ્ટ કરેલા કોબીના પાન પાથરો. હવે પાન પર એક બાજુ તૈયાર કરેલા ભાત અને નૂડલ્સ મૂકો અને બીજી બાજુ તૈયાર કરેલા શાકભાજી અને ફ્રેન્ચ ફ્રાઈઝ મૂકો. ઉપરથી ગ્રેવીવાળા મંચુરિયન રેડો. છેલ્લે સિઝલર પ્લેટને તેના લાકડાના સ્ટેન્ડ પર મૂકો જેથી તેમાંથી ધુમાડો નીકળે. તો તૈયાર છે ગરમા ગરમ ચાઇનીઝ સિઝલર. ખૂબ ખૂબ થી પકડવાનું છે, એવી જ રીતે ત્યાંથી આ લોટ ઉપાડવાનો છે અને તમારા જે પાર્ટનર છે એમના પત્તામાં ટ્રાન્સફર કરવાનો છે અને તમારો પાર્ટનર આ પ્લેટમાં ઠાલવશે. સમજી ગયા? સિમ્પલ. 30 સેકન્ડનો ટાઈમ છે. જે જેટલો વધારે લોટ ભેગો કરશે એ વિજેતા. બરાબર છે? ઓકે. ઓલ રાઈટ. એન્ડ 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. ગો ગો લેટ્સ ગો લેટ્સ ગો. ચલો 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 ચલો. वाह क्या बात है. वाह चलो 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 चलो. वाह जबरदस्त हरीफाई થઈ રહી છે. ચલો ચલો ચલો. એન્ડ ડ્રોપ ડ્રોપ ડ્રોપ. ટાઈમ અપ ટાઈમ અપ ટાઈમ અપ ટાઈમ અપ. ગેમ ખતમ. વાહ આવો ટ્વિસ્ટ આ ગેમ લેશે બિલકુલ વિચાર્યું નતું. આ એકદમ ફેમિલી હોલી થઈ ગયું. આ ફેમિલી ગેમ ને ફેમિલી હોલી થઈ ગયું. વાહ ક્યા બાત હે. બધા માટે એકવાર જોરદાર તાળીઓ. બહુ મસ્ત રમ્યા તમે. ક્યા બાત હે ક્યા બાત હે. તો મિત્રો તમે પણ તમારા પરિવાર સાથે આવી જ રીતે ધ રસોઈ શો પર આવી શકો છો. બસ એક નાનકડું કામ કરવાનું છે. આ સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી જ માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ. મળીએ તો પછી ધ રસોઈ શો પર. અને હા, રસોઈ શો નો આ એપિસોડ તમે ગમે ત્યારે હવે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. તો જાઓ, જુઓ, બનાવો અને ખાઓ. મળીએ તો પછી. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 38
0054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.